થેન્ક્સ તમે યાર, તમે મને કમેન્ટ કરી છે, મને બહુ સરસ લાગ્યું છે. બરાબર. ગમે એટલી એક વસ્તુ યાદ રાખજો, અમે અમારી લાઈફની અંદર સક્સેસફુલ થવા માટે બહુ મહેનત કરી છે, ખૂબ જ મહેનત કરી છે. પણ તો બી સક્સેસફુલ નથી થયા, પણ તોય પણ અમે હિંમત ક્યારે હારી નથી. આપણા નસીબ તકદીરમાં હશે ને, બરાબર, તમારા મા બાપના સારા કર્મો, બરાબર, તમારા પૂર્વજોના સારા કર્મો, તમારા સારા કર્મો, બરાબર, તમારા ભાગ્યમાં જે કઈ હશે, બરાબર, જો તમે તમારામાં જો શ્રદ્ધા હોય, તમે જો માનતા હોય કે ઈશ્વર છે, જો તમે ઈશ્વરને માનતા હોય તો એક યાદ રાખજો, ભાગ્યને તમારે માનવું પડશે. અને તમારા ભાગ્યમાં કઈ બી હશે તો દુનિયાની કોઈ તાકાત અને દુનિયાની કોઈ પણ વસ્તુ એને રોકી નહીં શકે. તમારો જ્યારે પણ સમય આવશે ત્યારે તમારા ભાગ્ય ખુલી જશે. તો આપણે ઘણી વાર ફિલ્મોમાં સાંભળ્યું હોય કે જબ વો દેતા હૈ તો છપ્પડ ફાડ કે દેતા હૈ. એટલે એ જયારે આપે ને ત્યારે કમી નથી રેવા દેતો, એટલું યાદ રાખજો. એ ઉપર વાળો જયારે આપે છે ને ત્યારે કોઈ પણ વસ્તુની કમી રાખતો નથી. બસ તમે ઈશ્વરને માનો છો, તમે શ્રદ્ધા છે તમારામાં, અને તમારામાં જો કઈ ટેલેન્ટ હશે, તમારા જો ભાગ્ય હશે ને, જો તમારા મા બાપ ના સારા કર્મો હશે, અને તમારામાં એ વસ્તુ નોકરી લખેલી હશે, તમારી જ લખેલી હશે, તો દુનિયાનો કોઈ વ્યક્તિ એ તમારી નોકરીને નહીં લઈ શકે. બરાબર, આ પાકું છે.